હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. ગુડ મોર્નિંગ. એસપી નવા લોક વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આપણે જે રૂટિન છે એ આપણે ચા બનાવવા મૂકી દીધી છે. અને આપણે વહેલા 5:30 વાગે ઉઠ્યા હતા. ચા પણ આપણે જાતે બનાવીએ છીએ. જો આ ગરમ પાણી મૂક્યું છે ભણન નાહવા માટે અને સ્કૂલ જવાનું હોય છે એટલે. અને આપણે ચા પણ બનાવવા મૂકી દીધી છે. જો ચા બની જાય, ચા નાસ્તો કરીને પછી જવાનું છે આપણે પાર્લરે. અને જો ભણો હજી અમારે સૂઈ ગયો છે, હજી ઉઠ્યો નહીં. અમને એના આવશે એટલે ઉઠાડશે. તો આપણે ચા બની જવાય છે. જો સવારે વહેલા ઉઠવાનું, ચા બનાવવાની, અગરબત્તી કરવાની, રોજ ડેલી દાઢી પણ કરી દેવાની. અને ચા પી, ચા નાસ્તો કરીને પાછા ધંધે જતું રહેવાનું પાર્લરે. કે આપણી જોડે ટાઈમ અત્યારે ઓછો હોય છે. જો ગુનાઈ છે. હવે એમને ઉઠાડશે અમારે. જો કોના ભાઈ કેવા ઊંઘ્યા છે, રાતે મોડા સુધી જાગે, અત્યારે ઉઠે નહીં. તો ગાઈસ આપણે ચા નાસ્તો કરી લઈએ, મળીએ પછી ચા નાસ્તો કરી. ગાઈસ આપણે પાર્લરે પહોંચી ગયા છે અને પાર્લરની સાફ સફાઈ કરીને, જો પાર્લરની સાફ સફાઈ કરીને પાર્લર પણ ખોલી દીધું છે. કચરા પોતું આન તે બધું કરીને હવે પાર્લરે આપણે ચા પણ બનાવવા મૂકી દીધી છે. જોઈ લો, આપણે ચા બનાવવા મૂકી દીધી છે. ચા બની જાય એટલે પાર્લરે બેસવાનું છે. હવે આપણી ચા બની જાય મળીએ પછી મોડા. આપણે પાર્લરે બેસવાનું છે 12 વાગ્યા સુધી. તો મળીએ હવે આપણે મોડા. ગાઈસ આપણે ઘરે જમવા માટે જઈએ છીએ. હવે ટાઈમ થઈ ગયો છે ઘરે જમવાનો, એટલે પાર્લરેથી હવે ઘરે જમવા નીકળ્યા છીએ. આપણે આવી ગયા છે ઘરે જમવા માટે. જો પહોંચી ગયા ઘરે ને એમ ભણો બહાર બેઠો. જો હા, જો પેલા ગૌરી કાકી રહ્યા. હે હવે તમે રહી ગયા છો એટલે તમારો વિડીયો ઉતાર દઉં. રોટલી કરો, બનાવો સારી બનાવજો. હો તો મોઈના દીદીનો ઉતારો. તે અમારે એમની કેમ બેઠો? હા, શું બનાવ્યું? એમની શું બનાવ્યું? મોઈના દીદી કે શેનું ઉતાવળું બોલ. કંકોડાનું શાક બનાવ્યું. ખાવું એટલે લઈ જજે. હે એ તો આવી ગઈ અંદર. જો અમારા એકને છેક મહેલામાં રાખડી વેચવા માટે આવ્યા. જો આ બધા રાખડી લે. કાલે રક્ષાબંધન છે ને એટલે. ચલો એમિલ આપણે ઉપર. આપણે હાથ પગ ધોઈને જમવા બેસી ગયા છીએ. જમવામાં બનાવ્યું છે કંકોડાનું શાક અને કંકોડાનું શાક. ભગવાનને પણ થાળ ચડાયો છે. ઢોકળા છે, આ ગવાની ઢોકરી, આમાં છે છાશ, આમાં છે નૂડલ્સ. તો બધા જમવા બેસી ગયા છીએ. હવે જો તો આપણે જમી લઈએ. અને એમિલ લાવ્યો છે રમકડું ડાયનાસોર છે કે ચોથી લાવ્યો છે. જો ના હેડે એમિલ, એના માટે ચાવી વાળું લાવવું પડે તમારે. જો ચાર્જિંગ વાળું પંખો છે એવું લાવવું પડે. ચાર્જિંગ વાળું હોય તો ચાવી વાળું હોય ને તો જ એમને એમ ના હારે. જાડો એ તો નેચે નેચે પડ્યા રાખો તો પછી કીડો જ આવે કે
મેં નતું કીધું ચાર્જ કરીને ઉપર ભરાઈ દેવું પડે. લડો હવે ખાવાનું કાઢો ફટાફટ ખાઈ લઈએ પછી કટ્ટા લાવી દે ઉપર. હે વિડીયો તો ને એનું સાધન ખાલી જગ્યામાં ને તો એને જતી રહે. આપણે હવે ખાવાનું કાઢે છે તો હવે આપણે જમી લઈએ, મળીએ પછી જમીન ઘઉંના કટ્ટા ઉપર ચડાવવાના છે એટલે ફટાફટ જમીન ઘઉં ઉપર ચડાવી દઈએ પછી પાવ જવાનું છે પાર્લરે. તો મળીએ હવે પછી ગાઈસ આપણે જમી લઈને હવે જઈએ છે પાર્લરે અને ટિફિન લીધું છે જો, અને કટ્ટા પણ આપણે ઘઉંના ઉપર ચડાવી દીધા. જો આ કટ્ટા ઉપર આપણે ઘઉંના ચડાવી દીધા છે. હવે જવું છે પાર્લરે, હજી બજાર જવાનું છે ચા લેવા માટે. ચા લઈને પછી જઈશું પાર્લરે. અને ફેમિલી આજે અમારે ખાધું નહીં કે હવે વહેલા ઉઠીને સ્કૂલે જાય આજ ના ખાધું મારે ક્યાંય. હું ગાઈ એમ કહીને નીચે આવી ગયો અને જોવે છે પડ્યા મોબાઈલ જુઓ. ઘડિયાળમાં વાગી જવાય છે 1:30 એટલે આપણે જઈએ ફટાફટ પાર્લરે. લડો હેમિલ અમે જઈએ હવે પાર્લરે. હા તમે સુઈ જાઓ સુખ શાંતિથી. તો આપણે જઈએ ગાઈસ પાર્લરે, મળીએ પછી. ગાઈસ આપણે પાર્લરથી હવે ઘરે આવ્યા છે જમવા માટે. અને હેમિલ જો લેસન કરવા બેઠો છે અને આર્યન પેલી બાજુ બેઠો છે. આર્યનને તાવ આવે છે. હેડો હેમિલ એ શું છે એ પીઝા જો આવ્યા છે પીઝા. હેમિલને મોઢામાં પાણી આવી ગયું પીઝા ખાવાની. હું હેમિલ હે આપણે તો ખીચડી ખાવાની છે 2 ટાઈમ. લેડો લેડો ઉપર હેડ હવે લેડો ઉપર હેડો. તો ગાઈસ હવે આ જઈએ છે આપણે. હા ચોકન પીઝા અત્યારે ના જવાય ખાવા, ઘેર વધેલું છે બગડે પછી વાત. હેડો પછી જઈશું. હો રવિવારે કાલ તો શનિવાર છે, પરમ દિવસે. હા આપણે ઘેર લાવીશું. હેડો હવે ચાલો હવે આપણે ઉપર જઈએ. ઉપર શું બનાવ્યું ખાવાનું? શું બનાવ્યું? હે ડુંગળી બટાકા શાક ને રોટલી બનાવી છે ઘેર. અને જો રોટલી તરી રહ્યા છે. તો આપણે હાથ પગ ધોવાનું બાકી છે. હાથ પગ ધોઈને ફ્રેશ થઈ પછી જમવા બેસીએ. તો મળીએ પછી. ગાઈસ અમે હાથ પગ ધોઈ બેસી ગયા છે હવે જમવા માટે. જારીએ વરસાને ભાખરી હાલતા હો. વરસા ભાખરી લેવા આવી છે. જો એમીન અમારે ભણો ઉપર હવે જમવા માટે બેસી ગયો છે નહીં એમીન? લીલી ખીચડી. હા શું લેવું છે? હે શું અગાડી? હે તો કોને મારી? વાસંડી મરાય જો કમલેશ માતાજીને અગરબત્તી કરે છે. જો મમ્મી ઊભી છે. લો હેડો બે જાવ હેડો. જો આર્યને વરસાદ આપીને આવી ગયો છે. અને જમવાનું આપણે હજી કાઢ્યું નહીં. તો ના માર્યો નથી વાગી જાય આવું હાજી અવરી એમાં. એ તો સમજાવવાના હોય. સમજાવવાનું તો કશું ના કરે. અમારથી તો સમજી જાય કમ્પ્લેટ. કશું ધમાલ નહીં કરતા કારણે. લડો બે જા હટજો ખાવા માટે. જો આમાં ડુંગળી બટાકા શાક. હે તો આપણે ફ્રીજમાંથી કેળા કાઢવાના છે ભગવાનને જમાડવા માટે. હે બે કાઢું ને લો કાઢી જ હા છે. કોણે કાઢેલું છે ને? એ ભગવાન એ તૂટી જશે આનું રમકડું. એ ડાયનાસોર મેકી જતું. હાલો
તો ગાઈસ હવે આપણે જમી લઈએ. આપણે જમીન હવે નીચે જઈએ છે. નીચે જમી લીધું છે અને એમિલ ને આર્યન બે જણા પહેલાંથી નીચે આવી ગયા છે. આ બેઠા. શું કરો એમિલ? હે એવું ના કરાય. કેવો કરાય? હાય તો એવું ના દોરાય. હાથ કેવા કાઢે તો હા દે. એટલું બહુ થઈ ગયું. હાથ બગડશે પછી તારા. હો એ તો નેનો પટ્ટો જ દોરાય. હું તને દોરી આલીશ પછી મસ્ત કોઈ. રાધે હાથ કે સાચી વાત છે. જો તે બાકી દે. તો ગાઈસ આપણે જમીન નીચે આવી ગયા અને જો આ લીધી છે તરેલી રોટલી. આપણા પાર્લરે નેનું બચ્ચું કૂતરું છે બચારું, એ આખો દિવસ ભૂખ્યું હોય છે ને, એટલે એના માટે આજે ભાખરી લીધી છે તરેલી. જો ખાય તો પછી રોજ આપણે એને ખવડાવવા માટે ભાખરી લઈ જઈશું, રોટલા ખવડાવીશું અને તાજું માજું કરીશું. એટલે આપણા પાર્લરે બેસી રહે બચારું આપણી આશાએ, એટલે આપણે એને ખવડાવવું પડે. કે એ તો બોલતું નહીં, એ તો મૂંગું કહેવાય, પણ આપણે થોડું સમજવું પડે ને આપણે એને કૂતરાને ખવડાવવું પડે. કેમ કે કૂતરું જે વફાદારી પ્રાણી છે ને, એના જેવું એક વફાદારી પ્રાણી કોઈ નહીં. તો આપણે જવાનું છે પાર્લરે અને ઘડિયાળમાં વાગી ગયા છે ગાઈસ જોઈ લો 9:15 અને વિડીયોને આપણે ગાઈસ આપણે આટલે એન્ડ આલીએ છીએ. એન્ડ આલીએ પહેલાં તમને હું જણાવી દઉં કે અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ગાઈસ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને જેવો સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, ગુડ નાઇટ. મળીએ ફરી એક નવા વ્લોગમાં.